આજરોજ સુરત શહેર પોલીસ ટ્રાફિક શાખા સર્કલ 9 દ્વારા હેલ્મેટ પ્રત્યે સમાજમાં સકારાત્મક મેસેજ જાય, હેલ્મેટને હજુ પણ સમાજનો એક વર્ગ ભાર સ્વરૂપમાં સમજે છે, તેને પોલીસથી બચવા માટેનું સાધન સમજે છે. આ જે વલણ છે તેમાં સુધાર આવે અને લોકોમાં સમજ વિકસિત થાય કે આ પોલીસથી બચવાનું સાધન નહીં પરંતુ અકસ્માત સામે સુરક્ષા કવચ છે. તે માટે અમે આ કાર્યક્રમનું આયોજન કરેલ છે. આપણે જોઈએ છે કે અત્યારે એક મોટો વર્ગ છે જે ટુ વ્હીલરમાં ફૂલ હેલ્મેટને બદલે હાફ હેલ્મેટનો ઉપયોગ કરે છે અને તેની દોરી પણ બાંધતા નથી. હવે આ પ્રકારે હેલ્મેટ પહેરવું તે બિલકુલ બિનઅસરકારક છે અને જો ભૂલે ચૂકે તે વ્યક્તિનું જો અકસ્માત થાય તો તેમાં કોઈ સુરક્ષા થતી નથી. બીજું, પાછળ બેઠેલી જે વ્યક્તિ હોય છે ટુ વ્હીલરમાં તેને મોટે ભાગે હેલ્મેટ પહેરેલું હોતું નથી. હવે તે સમજવાની વસ્તુ છે કે જો પોલીસ દંડ નથી કરતી અત્યારે તો તમે પોલીસથી તો કદાચ બચી જશો, પણ જો તમારો અકસ્માત થશે તો તમે યમરાજથી નહીં બચી શકો. તો આ મેસેજને સમજો અને આગળ તમે ડ્રાઇવિંગ કરો છો કે તમે પાછળ બેસો છો, ટુ વ્હીલર પર છો તો અવશ્યથી તમે હેલ્મેટનો ઉપયોગ કરો. જય હિન્દ. અત્યારે અમે આ જે બાઇક રાખી છે તેનો ઉદ્દેશ એ છે કે જો ટુ વ્હીલર પર જતી જો બે વ્યક્તિ છે અને બંને જો હેલ્મેટ પહેર્યું છે તો તે પોતે અહીંયા સેલ્ફી લઈ શકી છે અને અન્ય લોકોને, સમાજને પણ પોઝિટિવ હેલ્મેટ માટે મેસેજ આપી શકે છે.